Good morning, everyone. हरिओम शुभकरणं महतं श्रीमङ्गल्यालमायुवारोग्यमेश्वर्यं निर्विघ्नेन शुभं भवतु शुभं 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 मङ्गलमूर्ते मौर्याय गणपति महाराज की जय मरणेश्वर महादेव की जय बहुचरम्बा मात की जय ओम शुभं सर्वकल्याणं आरोग्यं दर्शं सकलबुद्धे विनाशाय दीपज्योतिर्नमस्तुते हरि ओम आनो भद्राकृतौ यन्तो विषवतो तपदाशो अपरिता शब्दभेदः
દર્શકની સલામ વિનંતી કરું છું કે પાર્લામેન્ટ લઈને એનું સન્માન કરી આપો. હવે સાગર સરની વિનંતી કરું છું કે રૂપિયા આપી અને સુરેશ સરનું સ્વાગત કરે. સુધાજી સરનું સ્વાગત કરે. હવે હું વિનંતી કરું છું સાગર સર સુરેશ દેસાઈ સરને વિનંતી કરું છું કે ધનરાજને રોડ પ્રજાપતિ સરને ઓકે આપણે સ્વાગત કરીએ. તમામ ચીફ અતિથિ વિશેષને એટલું કહેવા માગું છું કે તમે હાજરી આપી અને અમારા આર્ટ એક્ઝિબિશન 4 કરી દીધા છે. થેન્ક યુ સો મચ ફોર ધ કમિંગ. हमारे जो નક્કી થઈ ગયું ફરીથી મોટે પાયે પ્રવેશ કરવામાં અને રાતે કાચ પ્રકાશ તમારા સૌ આનંદ છે રંગોળી હશે તરત અને ક્રિએટિવિટી એ સમાજ જીવન એ આર્ટ એ સમાજનો મુખ્ય જરૂરી ભાગ છે. આર્ટ કલા વગર સમાજ અધૂરો છે. સમાજ જીવંત નથી બની જાય તો સમાજને જીવંત રાખવાનું ફરજ જેટલી અમારી છે કલાકારો છે એટલી અમારી છે. કલાકારો પોતાની ક્રિએટિવિટી કલાની જીવનકારી સાથે તમારી સાથે રહેવાની અમારી ફરજ છે. અને દિલથી અમે તમારી સાથે છે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ શુભેચ્છા અને આના કરતાં પણ વધારે તમે ચીજો બનાવશો તૈયાર કરશો. કદાચ 20 દિવસ પછી ચીજ બનાવવા માટે આપણે આખા દુનિયાના બધા કલાકારો ભેગા કરીને અને બરોડા જીવન કલાકારો આવશે તો જેથી ગોધરાના કલાકારોને એક્સપોઝર મળે. ગોધરાના કલાકારો પોતાના સર્વિસો કરશે, ટીચર્સ હશે, પહેલાં પ્રોફેસર હશે, ભાઈ હશે, એ લોકો પણ આવશે અને આપણને કલા શીખવા આપણને યોગ્ય પરંતુ તમે ગોધરાને એન્જોય કરશો. અલગ અલગ ટાઈપની કલા છે, અલગ અલગ ટાઈપની પેઇન્ટિંગ્સ છે અને મને ખાતરી છે ગોધરાને સમૃદ્ધ રાખવા, ગોધરાના દરેક સમાજને સમૃદ્ધ કરવા, ગોધરાના યુવાનોને સમૃદ્ધ રાખવા માટે આગળ લઈ જવા માટે તમારો સપોર્ટ બની રહેશે એવી મને લાગે તો એન્જોય સેલિબ્રેટ આજના 2 દિવસ હું કાલે ફરી બધા ટાઈમે મને ખૂબ મજા આવશે. મારા જીવનમાં ઓલ ધ બેસ્ટ.
અને મારા મિત્રો છે બધા ગાયકો અને ખાસ કરી કહેવાય આ મારા મ્યુઝિક છે રોહન અમારા રોહન ખૂબ જ પ્રતિષ્ઠિત ટીચર છે તાજમાં બાદ કદાચ 10-12 વર્ષ પહેલાં અમારા ગામની આ મ્યુઝિકની યાત્રા ગુજરાત બધા કાર્યક્રમોમાં કાર્યક્રમોમાં વડે આ શરૂઆત કરી અને સુરેશભાઈ અને આગળ વિષય પણ કોઈ પણ યુવાનને લગતી પ્રવૃત્તિઓ અને હું ફોન કરું ત્યારે એક જ પાડ્યું કે મને આટલા પૈસા જરૂર એ પૂછે કે શું કરવાના એ ચેક કરી લો એનો દિશા અને સુરેશભાઈ હું મારા વતી કહીશું કે સુરેશભાઈ પોતાની આગળ પેઢીની એક્ટિવિટી માટે આ રીતે કાર્ય માટે તમારી સૌની સાથે રહેશે એ મારી સાથે થેન્ક યુ. નમસ્તે. સ્ટેજ પર બિરાજમાન મારું ગોપાલભાઈ અને જે આપણા આર્ટિસ્ટ બેઠા છે અને ઘણી ખુશીની વાત છે કે આપણા નાના ગોધરા શહેરમાં આવું આર્ટનું જે શરૂઆત કરી છે તમારી ટીમને ખૂબ અભિનંદન આપું છું. અને આ ઇમ્પોસિબલ ને પોસિબલ તમે બનાવ્યું છે અને ફ્યુચરની અંદર આવી રીતે પ્રોગ્રામ કરતા રહેશો તો આજે 50 થી 100 આર્ટિસ્ટ ભેગા થાય છે, કાલે 1000 થશે તો આપણે ગુજરાત લેવલ ઇન્ટરનેશનલથી પહોંચી શકીએ છીએ અને આપણા ગુજરાતને અવેરનેસ મળશે, આપણા બચ્ચાઓને મોટિવેશન મળશે. તો આ તમે કામ જે કર્યું છે બહુ સરાહનીય છે. એના માટે હું તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મને બોલાવી મારું સ્વાગત કર્યું બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એનાથી કરી સારું છે કઈ શકે આજના પ્રસંગમાં ઉપસ્થિત આપણા ડૉક્ટર વલી સાહેબ, આપણા ગોધરાના હરેક ગામમાં આગળ દોડી અને સહકાર આપનાર અમારા મિત્ર સુરેશભાઈ, અમારા સંગીત ક્ષેત્રના મિત્ર ભાઈ ગોપાલભાઈ, એમની સાથે વધારેલા રોનકભાઈ અને સૌ જાજરમાન આજના પ્રદર્શનની નિહાળવા આવેલા સૌને માન. ટૂંકમાં એટલું કહું કે મને ખબર પડી કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેશભાઈનો સિંહ ફાળો છે. માણસો તો બહુ મળે પણ માણસાઈ વાળો માણસ મળે ને એની મજા છે. ખરેખર હું રાજી થયો છું મારા અંદરથી કે ભાઈ કોઈ પણ કલાકાર હોય, ગાનાર હોય, વગાડનાર હોય, સંગીતકાર હોય, ચિત્રકાર હોય કે કોઈ પણ ક્ષેત્રનો એ કલાનો જીવ છે ને સાહેબ, એને કોઈ આંગળી ચીને ને એને ક્યાંક ને ક્યાંક રસ્તો મળી જતો હોય છે. આમાંથી આપણા ગોધરાના જાજરમાન એક ચિત્રકારોએ ભાગ લીધો છે એ બધાનું ક્યાંકનું ક્યાંક યોગદાન છે ને એમાંનું કોકનું ચિત્ર ક્યાંક ચમકી જાય તો એની જિંદગી બની જાય, આપણું ગોધરા વંશાનું નામ બની જાય. અમે બધાએ તો એક ભાઈબંધના નાતે, મિત્રતાના નાતે, દોસ્તીના નાતે અહીંયા આવ્યા છે. એટલે તમારા માટે એક મિત્રતાનું એક ગીત હું સંભળાવું. હે કોઈ મોનો તો નાતો યાતો દોસ્તી ને હતી યારી, આ ભાઈબંધીના સમખાદા એવી ભાઈબંધી અમારી. એ સાથે બધાન સાથે જીવતા એ ભાઈબંધીના દિન મિત્રો હવે મળતા નથી, ફોન કેમ કરતા નથી, આ દોસ્તો કેમ મળતા નથી, ફોન કેમ કરતા નથી.
માતાજી આપ સૌ ફરી એકવાર આભાર માનું છું કે મને અહીંયા બોલવાની બે શબ્દો બોલવાની તક આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. જય માતા. ભાઈ સાહેબ તમને કહી શકશો? બે શબ્દમાં ઘણું બધું કહેવાનું હોય તો એક જ વાત કરીશ કે કલા વગરનો માણસ એ પૂછડા વગરના પશુ સમાન છે. કલા જીવનમાં હશે તો તમે દરેક જગ્યાએ પ્રગતિના સોપાન સર કરશો અને એ કલાને જ્યારે આર્ટ એક્ઝિબિશનના માધ્યમથી જ્યારે આ યુવા કલાકારોએ એક તક ઊભી કરી અને એ તકને સાર્થક કરવા આપણા ગોધરાનગરના પ્રતિષ્ઠિત એવા પ્રેસિડેન્ટ ઊંડાઈના માલિક સુરેશભાઈ દરેક જગ્યાએ આપણને જે સહકાર આપતા હોય છે એવા સુરેશભાઈ બહાદુરભાઈ અને પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ એકેડેમિકની અંદર એજ્યુકેશનમાં જેનું ખૂબ મોટું નામ છે એવા રોનક સર, એટલે સુરેશભાઈ જેવા રોનક સર જેવા જે આપણને સહકાર આપે છે કે આર્ટની અંદર જે યુવાનો જે વિદ્યાર્થીઓ કામ કરે છે એને પ્રોત્સાહન રૂપે જે ફાળો આપે છે, સમય આપે છે, એના માટે આપણે સૌ એમને વંદન કરીએ અને જે તમે આર્ટ એક્ઝિબિશનનું આયોજન કર્યું એ સૌ કલાકારોને આગળના ભવિષ્ય માટે માં ભવાની, માં ભગવતી દેવી, સરસ્વતી ખૂબ કૃપા રહે એવી એમના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી તમને સૌને શુભેચ્છા. રોનક સરને રિક્વેસ્ટ કરીશ કે સર પ્રેઝન્ટ કરીશ. આમંત્રિત મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા તરફથી. અહીંયા પ્રેયરે અમારું ઇન્ટ્રોડક્શન આપ્યું પણ મારે એમનું ઇન્ટ્રોડક્શન આપવું છે કે જે બંને સિસ્ટર ઈશા અને શ્વેતા એ બંને ડૉક્ટર્સ છે. સાથે કહેવાય ને કે બોર્ડના ઇન્ટરવ્યૂ કરવા ના પડે એવા ચોકસી સાહેબ કે જેમની બંને દીકરીઓ મેં ભણાવેલી છે 11 વર્ષ સાયન્સમાં અને બંને ડૉક્ટર છે. બસ મને સર બહુ પરફેક્ટ સેન્ટેન્સ કીધું કે કલા વગરનો માનવી કે જે અપૂર્ણ છે, પૂછડા વગરનો કશું જેવો છે, એ તદ્દન સાચી છે કે અમે પોતે પણ અમારા એમએસસી પછી પીએચડી કરેલા છીએ પણ સર જોડે મ્યુઝિક શીખેલા છે. એટલે અમારા રંગમાં અમારા દરેક સ્ટાઇલમાં પણ કલા છુપેલી છે અને કલા જ્યાં હશે ને એ માણસ ટોપ સુધી પહોંચે છે. એટલે તમે જે આ ફિલ્ડ ચોઇસ કર્યું છે આર્ટ, આ બહુ ચેલેન્જિંગ વસ્તુ છે. આમાં ક્યારેક તમારી ટીમને એવું થાય કે યાર ક્યાંક રિસ્પોન્સ નથી મળતું, કાં તો જોઈએ પીક નથી મળતું, પણ હાર ના માનશો કે આ વસ્તુ એવી છે કે 2 વર્ષે રિઝલ્ટ મળશે. 2 વર્ષે તમારી કલાની કદર થશે. કદાચ 2 વર્ષ તમને એવું થાય કે પણ આ જ વસ્તુને તમારે પેઇન્ટિંગમાં માણસોને ટાઈમ આપવું પડશે કે અમારા કલા પ્રદર્શન માટે તમારે આ સ્લોટમાં આ દિવસે આવવાનું રહેશે. એવી ગોધરા ડેવલપિંગ એરિયા છે તો નેક્સ્ટ તમારા દરેક કાર્યક્રમ માટે મારી બેસ્ટ વિશેષ છે. થેન્ક યુ સો મચ.
જે કલાકારો એમને એમની જગ્યા ઊભા રાખે છે ને હા હા એ તો છે ફોટોગ્રાફી ઈશા કલાકારો બધા એમની જગ્યા પર ઊભા રાખે છે ને હેલો હેલો બધા આર્ટિસ્ટોને વિનંતી કરું છું કે તમારી પેઇન્ટિંગની આગળ ઉભા રહો. બધા આર્ટિસ્ટોને વિનંતી કરું છું કે પોતાની કલા પ્રદર્શન કરેલી કૃતિઓ આગળ ઉભા રહો. मुट्ठी में कुछ सपने लेकर भर कर जेबों में आशाएं, दिल में है अरमान यही कुछ कर जाएं, कुछ कर जाएं। सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे। सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे। अपनी हद रोशन करने से तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे। मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है। मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है। बंजर माटी में पल कर मैंने मृत्यु से जीवन खींचा है। मैं पत्थर पर लिखी इबारत हूं, मैं पत्थर पर लिखी इबारत हूं। शीशे से कब तक तोड़ोगे, मिटने वाला मैं नाम नहीं। तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे। इस जग में जितने जुल्म नहीं उतने सहने की ताकत है। इस जग में जितने जुल्म नहीं उतने सहने की ताकत है। तानों के भी शोर में रहकर सच कहने की आदत है। मैं सागर से भी गहरा हूं, मैं सागर से भी गहरा हूं। तुम कितने कंकड़ फेंकोगे, चुन चुन कर आगे बढ़ूंगा मैं। तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे। झुक झुक कर सीधा खड़ा हुआ, अब फिर झुकने का शौक नहीं। झुक झुक कर सीधा खड़ा हुआ, अब फिर झुकने का शौक नहीं। अपने ही हाथों रचा स्वयं, तुमसे मिटने का खौफ नहीं। तुम हालातों की भट्टी में जब जब भी मुझको झोंकोगे, तब तब कर सोना बनूंगा मैं। तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे। गर जुनून हो सर पे तेरे और अंतर में हो विश्वास, फिर ठोकर और ठुकराने का होगा कहां तुम्हें एहसास। मकसद में सच्चाई है तो सीना ठोक के यही कहो। मकसद में सच्चाई है तो सीना ठोक के यही कहो। झुकना होगा दुनिया तुमको, विश्वास पे अपने खड़े रहो। अड़े रहो, अड़े रहो, अड़े रहो। दुनिया बदली है जिसने भी पहले उसको इनकार मिला। दुनिया बदली है जिसने भी पहले उसको इनकार मिला। अपमानों का हार मिला और दानों का उपहार मिला। हर श्वास में अब विश्वास भरो
और लहरों के विपरीत बहो। हाथों में विजय मशाल लिए विश्वास पे अपने खड़े रहो, विश्वास पे अपने खड़े रहो, अड़े रहो, अड़े रहो, अड़े रहो। अपने सपने तुम स्वयं चुनो और बुन लो विश्वास की डोरी से। अपने सपने तुम स्वयं चुनो और बुन लो विश्वास की डोरी से। तुम विजय गर्जना के नायक, तुमको क्या करना लोरी से। तुम स्वयं सिद्ध इस जीवन के, उन्मुक्त गगन में उड़े चलो। आरंभ आज से नवयुग का, विश्वास पे अपने खड़े रहो, विश्वास पे अपने खड़े रहो, अड़े रहो, अड़े रहो, अड़े रहो। प्रैक्टिस क्या होती है जानते हैं? एक ही काम को बार बार करना। कितनी बार करना जानते हैं? जब तक आने ना लग जाए, जब तक बड़े बड़े उदाहरण हैं। प्रैक्टिस का बहुत बड़ा खेल है। प्रैक्टिस से बड़े बड़े पहाड़ हिट गए। मैं एक कहानी सुना रहा था उस दिन भी किसी को, पाब्लो पिकासो की। पाब्लो पिकासो दुनिया के सर्वश्रेष्ठ पेंटर हुए। एमएफ हुसैन से भी बड़े पेंटर हुए पाब्लो पिकासो। पाब्लो पिकासो न्यूयॉर्क में एक स्ट्रीट में घूम रहे थे तो एक लेडी उनसे टकराई। उस लेडी ने पहचान लिया, यू आर पाब्लो पिकासो, मैंने आपको पहचान लिया। भागी भागी गई, एक पेपर लेके आई और पाब्लो के हाथ में दिया। सर, आप एक बहुत बड़े पेंटर हैं, कैन यू ड्रॉ समथिंग फॉर मी? क्या तुम मेरे लिए कुछ स्केच ड्रॉ कर सकते हो? उसने एक पेपर लिया, एक पेंसिल लिया और कुछ स्केच ड्रॉ किया उस लेडी के हाथ में। 30 सेकंड में पलट के दिया। उसने बोला, लेडी, दिस इज फॉर यू, दिस इज अ पेंटिंग वर्थ 50 लाख रुपीज। दिस पेंटिंग कॉस्ट 50 लाख रुपीज। लेडी को तो विश्वास ही नहीं हुआ कि हाउ अ पर्सन पेंट अ पेंटिंग इन जस्ट 30 सेकंड्स वर्थ रुपीज 50 लाख। तो वो लेडी गई, 3-4 जगह से उसने उसका रेट पता किया। उसने बोला, इट्स अ पाब्लो पिकासो पेंटिंग मैम। उसने बोला, यस, इट्स अ पाब्लो पिकासो पेंटिंग। कितने का खरीदोगे? मैडम, कम से कम 50 लाख रुपए हम आपके दे सकते हैं इसकी। लेडी वाज शॉक्ड, माय डियर, शी वाज शॉक्ड। 50 लाख रुपए की पेंटिंग 30 सेकंड में। उसने पता किया पाब्लो पिकासो कहां रहते हैं। ढूंढी ढूंढी ढूंढी, एग्जीबिशन कहीं थी पाब्लो पिकासो की। ढूंढते ढूंढते पाब्लो पिकासो के पास पहुंची। सर, आपने मुझे पहचाना, मैं वही लेडी हूं, मैं आपको मिली थी, आपने मेरे लिए एक पेंटिंग ड्रॉ करी थी 30 सेकंड में 50 लाख रुपए की। 50 लाख की है सर? उसने बोला, यस आई नो, मैंने बनाई है। उसने बोला, सर मैं सीखना चाहती हूं 30 सेकंड में 50 लाख की पेंटिंग कैसे बनाई जाती है। पाब्लो ने कहा, लुक मैम, जो पेंटिंग आपने 30 सेकंड में 50 लाख की बनी हुई देखी, उसको बनाने के लिए मुझे 30 साल लग गए। 30 साल लग गए। It took me 30 long years to draw a painting worth rupees 50 lakh rupees in just 30 ये कुछ भी कर सकता है सर। कहानियां भरी पड़ी हैं प्रैक्टिस के समुद्र के अंदर। आप निकालें, कहानियां हैं ही हैं। मेजर ध्यानचंद को हॉकी का जादूगर बोला जाता है। हॉकी खेल रहे हैं, प्रैक्टिस किसके ऊपर करते हैं? पटरी के ऊपर। जो रेलवे ट्रैक है ना, उसके ऊपर प्रैक्टिस कर रहे हैं, बॉल और स्टिक लेकर को ऐसे 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 घुमा रहे हैं कि बॉल गिरे नहीं, बैलेंस बना रहे हैं उसका। और मैच खेल रहे हैं, ओलंपिक के अंदर मैच खेलते रहे। लोगों ने स्टिक तोड़ के देखी कि साला इस आदमी का बैलेंस क्या है, ये चिपका चिपका के चलता है कि मैग्नेट लगा है लकड़ी में, क्या है? स्टिक में कुछ नहीं, क्या था? प्रैक्टिस। स्टिक में क्या था? प्रैक्टिस। हाफ टाइम तक एक गोल ना किया। मेजर ध्यानचंद से उसकी टीम ने पूछा, ध्यानचंद आज तुझको क्या हो गया? हाफ टाइम हो गया, कोई गोल नहीं है, मैच हार जाएंगे। ध्यानचंद ने बोला, रोक दो मैच और पता करो, मेजरमेंट करो, ये गोल पोस्ट साला गड़बड़ है, इस गोल पोस्ट में कुछ गड़बड़ है। उसने बोला, मेजर कैसी बातें करते हो? आर यू मैड? इट्स ओलंपिक, ये कैसे पॉसिबल है? उसने बोला, मैं नहीं जानता। मेजर ध्यानचंद बहुत बड़ा नाम था। तो रेफरी आए, मेजरमेंट का इंस्ट्रूमेंट लेके आए, गोल पोस्ट मेजर किया, 2 फुट छोटा निकला। आप जानते हैं इसको क्या बोलता हूं मैं? इतना कॉन्फिडेंस, एक्सट्रीम कॉन्फिडेंस है। प्रैक्टिस से दुनिया में बड़े बड़े कीर्तिमान होते हैं सर, और ये आपको जिंदगी में आसमान तक पहुंचा सकता है। आज मैं स्टेज पर हूं, करीब करीब मुझे 15 बरस हो गए बोलते हुए। पहली बार जब मैं स्टेज पर आया, मेरे पैर लड़खड़ाते थे सर, शिवरिंग होता था मुझको। वहीं कहीं कोने में फिक्की ऑडिटोरियम में मैं पहली बार एक अंग्रेज को सुना था। आज से मैंने करीब करीब 18 साल पहले। एक कंपनी थी इंडिया से बाहर की, नेटवर्क मार्केटिंग करती है, नाम नहीं ले सकता। तो वहां बैठा था पीछे में, 660 लोगों की सिटिंग थी।
मुझे मेरी मासी जी का एक बेटा है, वो मुझको लेके गया उस कंपनी के सेमिनार के अंदर। कहीं पीछे रो में मुझे जगह मिली, 30 रुपए का टिकट था उसका, मुझे आज भी याद है, 20 बरस पहले, 18 बरस पहले। और मैं पीछे की पंक्ति में बैठ के उस अंग्रेज को सुन रहा था। जैसे ही वो अंग्रेज आया, लोग खड़े हो गए, तालियां बजाने लगे, उसकी सीटियां उनके हाथ में थी, विसल करने लगे, झंडे लहराने लगे। मैं वहां बैठा सोच रहा था कि सोनू शर्मा, तेरी जिंदगी में कभी ऐसा हो सकता है? तू तो स्टेज पे जाएगा, तेरे तो पैर कांपते हैं। मैं शाही आदमी था, बोला नहीं जाता था, बात नहीं करी जाती थी, लेकिन प्रैक्टिस 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 और प्रैक्टिस, वहां से यहां पहुंच गए सिर्फ और सिर्फ। और मैं आपको बताना चाहता हूं, इफ आई कैन डू, इट्स वेरी सिंपल। लोग मुझसे कहते हैं आपने कर लिया, हम नहीं कर पाएंगे। हम बोलता नॉनसेंस, तुम मुझसे बेहतर कर सकते हो। हमने सिर्फ नक्शे पे खरीदा है मकान, तुम्हारे सामने पूरी की पूरी सोसाइटी जगमगा रही है। तुम मुझसे बेहतर कर सकते हो।